क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। धर्माणां जैनं जयतुशासनं, जैनं जयतुशासनं। गुणस्थान आरोहण क्रम परम पद निभावना बाळुदेवनी अपूर्व रचना छे। अपूर्व अवसर आत्म साधक निर्ग्रंथ मुनिदशा साधनानो क्रम, साधनाना मार्गे साधक द्वारा प्राप्त करातो शुद्धिनो आरोहण, त्याग वैराग्य ने समतामय साधनानी रीति पद्धति एवी होय छे। निराबाद निर्दोष ज्ञान वैराग्य थी छलकती साधना निर्ग्रंथ मुनिराज आत्म साधक जीव केवी रीते साधी जाने एनो आमा चित्रण छे। दरेक का 111मी गाथा परमात्मा प्रकाश चूलिका अधिकार में 111मी गाथा ना वળી पाछा 1 2 3 4 एम 111 पाछळ जे फूदड़ी मूकीने 1 2 3 4 एम जे चारेक गाथाओ विशेष आवी। ए बधी गाथाओ परमात्मा प्रकाशनी मूळ गाथाओ नथी, योगिंदु देव द्वारा लखेली गाथाओ नथी। ते गाथाओ क्यांक बीजा ताड़पत्रोमां संकलन करेली गाथाओ छे, एमने क्षेपक गाथाओ कहेवामां आवे छे। क्षेपक एटले उमेरायेली, वधारायेली, मुकाई गयेली वधारानी गाथाओ छे क्षेपक गाथा। पण ए 3-4 गाथाओमां पण એટલી માર્મિક વાત આવી। શ્રાવકનો ધર્મ શું, શ્રમણ મુનિરાજનો ધર્મ શું, શ્રાવકને કેવી રીતે દાન આદિ મહાન ધર્મના કામમાં હંમેશા લાગવું જોઈએ। મુખ્યતા તો ત્યાં આહારની વાત આવી। આહાર દાન જેવા મહાન કર્મ કાર્ય અનુષ્ઠાનો श्रावक ने हमेशा करवो जोईए। खरेखर दान देवाना भाव न होय तो गृहस्थनु गृहस्थपणुं ज नकामું कहेवाय। समझाणो आगमनी दृष्टिए आगमना आलोकमां जिन आज्ञा जिन मर्यादा वस्तु मर्यादा क्षेत्र काल आदि बधुं विचारीने श्रावक ने दान करवा जोईए, दान धर्म नु पालन करवू जोईए। खरेखर दान धर्म नु पालन एटले दान तीर्थ नु प्रवर्तन। ये अपेक्षाए तो श्रावक पण पोतानी श्रावकनी भूमिकामां दान धर्म नु प्रवर्तन करनारो जीव छे। दान तीर्थ नथी कहेता, दान तीर्थ। राजा श्रेयांसे दान तीर्थ नु प्रवर्तन करे अने आदिनाथ भगवाने धर्म तीर्थ नु प्रवर्तन करे। बोलो आदिनाथे जे कर्युं ई धर्म तीर्थ, पण श्रेयांसे जे इक्षुरसनो आहार आप्यो ई दान तीर्थ।
અને હજી સાંભળો, પહેલા આદિનાથ ભગવાનની વાણી ખરી કે પહેલા આહાર લીધો હશે? આ તો આમ મૂર્ખાઈ ભરેલો પ્રશ્ન છે, છતાં હું તમને પૂછું છું, પહેલા આહાર લીધો હશે કે પહેલા વાણી જ ખરી હશે? વાણી તો સમોસરણમાં બેસીને ખરે ને તીર્થંકર થયા બાદ. તીર્થંકર થયા બાદ આહારનો હોય છે વ્યવહાર તીર્થંકરને? વિચારો, પહેલા દાન તીર્થનું પ્રવર્તન કે પહેલા ધર્મ તીર્થનું પ્રવર્તન? શ્રેયાંસ રાજાએ પહેલા દાન તીર્થનું પ્રવર્તન કર્યું ને, ઇક્ષુરસનો આહાર, પછી ધર્મ તીર્થનો ક્રમ આવે. શ્રાવક વડે દાન તીર્થ, શ્રમણ વડે ધર્મ તીર્થ. તો સહેજે વિષય આવ્યો એટલે મેં થોડીક આ વાત અત્રે છેડી છે, સમજવા જેવી છે. હવે એ દાન તીર્થ રૂપ જે ધર્મ છે, મહાન ધર્મ, એમ કહ્યું શ્રાવકને માટે તો દાન આદિક તો મહાન ધર્મ છે. શ્રાવકને એવો મહાન ધર્મ કરવો જોઈએ, પણ એને ત્યાં આહાર લેનાર મુનિરાજને રાગ દેશાદિક પરિણામો કરીને ગ્રદ્ધિ ન કરવી જોઈએ, ગ્રદ્ધતા ન સેવી જોઈએ. ગુરુદેવ બોલ્યા ને છેલ્લે, ચાવલ મળે તો ચાવલ ખાવાનું, રસ મળે તો રસ, એટલે જે મળે આમ જ કેમ અને તેમ જ કેમ, અને આમ જ કેમ નથી બનાવ્યો અને તેમ જ કેમ નથી બનાવ્યો. એ આ બધી પાપની કથા છે ને આપણા ગ્રહસ્થોના જીવનમાં પ્રચુર માત્રામાં હોય છે. ક્યાંક કોક ની ઘરે, કોકના ક્યાંક લગ્નમાં વગેરે આપણે જઈને જમીને આવીએ ને, 2-3 દિવસ સુધી તો એની બાર ભાવના આપણે ભાઈએ છીએ. હા, રસગુલ્લા તો ખાટા હતા, રસ તો બનાવ્યું હતું, પણ રસ હજી ક્યાં સીઝન છે, એટલે થોડુંક આમ ખાટું હતું, આમ કેરીઓ ખાટી હશે. સમયસારની ગાથાઓનો પાઠ એટલી વાર નહીં કરે, એટલા કલાકો તો એ આહારની કથા આપણે કરીએ છીએ. આ સારું હતું અને ઓલું સારું નહોતું, એનાથી શું થાય? ધર્મ થાય, પુણ્ય થાય. શું થાય એનાથી? એ નિયમથી પાપ જ બંધાય. બોલો પ્રકાશભાઈ, બોલો. એ ભોજન કથા નિયમથી તો પાપનું જ કારણ છે ને. શેના માટે પથ્થર ખાંડવા આવા પાપના? હા, હમણાં ગુરુદેવના પ્રવચનમાં એ સાંભળ્યું હોય, 4 ગાથાઓમાં વિશેષ આહારની લોલુપતા ધરાવનારો ઈ મુનિરાજ તપોધન કોણ છે? ગીધ જેવા છે, ગીધ, ગીધડા જેવા. ગીધ પક્ષી, ગ્રદ્ધિ બહુ છે ને એને, ગ્રદ્ધિ. ગીધ સાથે એની સરખામણી કરી. માંસ ભક્ષી હોય ગીધ, આભમાં આકાશમાં ગમે ત્યાં ઉડતો હોય, ત્યાંથી એને માછલી તરતી દેખાય સરોવરમાં, ત્યાંથી સીધી છલાંગ મારે, ડાય મારે, સીધી માછલીને ચાંચમાં લઈને વળી પાછો આબમાં જાય. ગીધ પક્ષી જે હોય ને, જ્યાં એના માળા હોય, જ્યાં એના ઈંડા હોય, બચ્ચાઓ હોય, એ ઝાડવા ઉપર, એ બખોલમાં તો સાપ આવી ચડે ને, તો એ ઉપર માઇલો દૂર ત્યાંથી જોઈ લે બરોબર, એ સાપ મારા ત્યાં બકોલમાં જાય છે. ત્યાંથી આવીને એ સાપને ચાંચમાં પકડીને ઉપર લઈ જાય, ત્યાંથી ઘા કરે, મારી નાખે એને. તીવ્ર શક્તિ વાળો, તીવ્ર માંસાહારી, અત્યંત ક્રૂર, શક્તિશાળી એવો જીવ છે ગીધ. આહારની લોલુપતા વાળા જીવને માટે એની સાથે સરખામણી કરી. એ આહાર સંજ્ઞા વાળો, આહારની તીવ્રતા વાળો એ ગીધ જેવા છે. કેટલીક બાબતોમાં ગ્રહસ્થોના જીવનમાં તો ઘણું સમજવા જેવું છે. 56 ભોગ આપણે રોજ આરોગનારા, ખાવા પીવામાં બધું જોઈએ, એક પણ રસ ઓછું હોય તો નહીં ચાલે. નથી કેતા ઘણા, અમારે તો દાદા તો 90 વર્ષના થઈ ગયા તોય પાપડ તો જોઈએ. કેવા હરકાતા બોલનારા બોલે. અરે એની આહાર સંજ્ઞાની જાહેરાત છે, કે ગૌરવ લેવા જેવી વાત છે.
મને તો જરીએ સરખો નહીં હાલે, સરખે સરખો પૂરેપૂરો બરોબર જોઈએ, જરાય એડજસ્ટમેન્ટ નહીં ચાલે. તું ખાનપાનમાં જ એડજસ્ટમેન્ટ કરતો રહે. હા, તું સાંસારિક રસ વાળો જ રસિયો જીવ છે, એમાં જ તું સમજાય છે. કેટલું બધું સમજવા જેવું છે આ બધા પ્રવચનો માંથી. હા, બધું યાદ રહી જાય એવું છે, એમાં કોઈ સિદ્ધાંત નહીં, કોઈ મોટી વાતો નથી, પણ અંતરંગના પરિણામોનું કેટલું ગજબનો પરિચય છે બધું. હા, સરસ નીરસ, જેવો આહાર મળે તેવો આહાર મુનિરાજને લેવું, આવી મુનિ દશા, એનું આખું આ ચિત્રણ છે. હા, धन्य मुनिराज हमारे हैं, प्राणों से प्यारे हैं, धन्य मुनिराज की समता, धन्य मुनिराज की स्थिरता, धन्य मुनिराज की प्रभुता, धन्य मुनिराज की शुचिता. चलो लांबी लांबी वातो जवा दो. આજે મુનિરાજના આહાર દાન અંગે અને આહારની વિધિ અંગે અને શ્રાવકના આહાર ધર્મ દાન ધર્મ અંગે બધું સાંભળીને સરવાળો શું આપણે જીવનમાં શીખવાનું? બોલો. પહેલી વાત, દાને દાને पे लिखा होता है, આ સિદ્ધાંત મગજમાં ઉતરવું જોઈએ. બીજી વાત, પુણ્યના ઉદયે બધી ભોગ સામગ્રી મળે પણ ક્યાંય ગ્રદ્ધતા નહીં સેવો, ક્યાંય તીવ્ર મમતા અને રાગ અનુરાગને નહીં સેવો અને મફતના પાપ નહીં બાંધો. એ કશાયની જ રમણતા છે ને. સાદાઈથી રહો, જીવન સાદું હોય, વિચારો ઉચ્ચ હોય. આ કોઈ ગાંધીજીના જ વિચારો છે એમ નહીં. સાદું જીવન ને ઉચ્ચ વિચાર. હા, હરેક મુમુક્ષુ જીવનું પણ વ્યક્તિત્વ એવું જ હોય, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. હા, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ હોય એનું જીવન. આજે આવ્યું તો બહુ સરસ પૂજામાં, પાત્રતા વિના શાસ્ત્ર સ્વાધ્યાય નો લાભ ન મળે. બોલો, ધર્મનો લાભ જ નહીં થાય. શાસ્ત્રને માટે એ લાયક જ શ્રોતા નથી, પાત્રતા ન હોતો. જો ભાઈ શ્રાવક ધર્મ હોય કે મુનિ ધર્મ હોય, શ્રમણ ધર્મ હોય, શ્રાવકની દશા હોય કે શ્રમણની દશા હોય, સર્વત્ર ધર્મની ગંધ હોવી જોઈએ. સર્વત્ર એટલે બધે ધર્મના પડઘા પડવા જોઈએ. બધે ધર્મ વીતરાગ ભાવની છાંટ હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યો? ઘણું સમજવા જેવું છે. ખાતા પીતા ઉઠતા બેસતા. આજે મેં જે પ્રક્ષાલ વખતે બહુ સરસ એક અર્થ કર્યો હતો. હવે જે લોકો તમારામાંથી હતા, બિલકુલ 7:06:40 35:40 7:30 પ્રક્ષાલ ચાલુ થયો, 6:30 શાર્પ. લગભગ 6:35 મેં સૌધર્મની વગેરે વાત, ગ્રહસ્થ આશ્રમમાં નિરારંભી ક્રિયાની બધી ચર્ચા મેં કરી હતી. આજે જે લોકો હતા એ લોકો લાભ લીધેલો છે, નહોતા એ લાભથી વંચિત રહી ગયા છો. હા, ફરી પાછા મને નહીં કહેતા કે ફરીથી કહો. પ્રસંગ આવશે તો કહેશું, નહીં તો નહીં. ગયું એ ગયું, કીધું તું મેં. અને આજે એ વાત ગુરુદેવના પ્રવચનમાં આવી. મર્યાદા પૂર્વક આહાર લેવું એ કઈ ધર્મ થોડુંક છે? બોલે था આજના પ્રવચનમાં આહાર લેવાના ભાવ જ આસાતા કર્મના ઉદય થાય છે ને મુનિરાજને. પણ એ કોઈ ધર્મના ભાવ થોડુંક છે? એ ધર્મે નથી અને શુભ ભાવે નથી. આહાર લેવાના ભાવ, આહાર લેવાનો ભાવ ક્યારે આવે? તીવ્ર અસાતા કર્મનો ઉદય હોય ત્યારે. તો મર્યાદા પૂર્વક પણ આહાર લેવો જ્યારે ધર્મ નથી, તો સ્વચ્છંદ થઈને રાત્રે ભોજન કરવાનું, અભક્ષ ભક્ષણ કરવાનું, એ તો મહાપાપ જ છે ને. શું કીધું? સમજાણું કઈક? આમ આપણે વિચારવાનું.
જ્યારે મુનિરાજને માટે પણ મર્યાદાપૂર્વક આહાર લેવાના ભાવ એ ધર્મ નથી, એ દેહ ધર્મ છે. તો પછી ગ્રહસ્થ આશ્રમમાં અભક્ષ ભક્ષણ આ તે બધું જે કાંઈ હોય સ્વૈરાચારી વૃત્તિ, સ્વચ્છંદી વૃત્તિ, એ બધું શું છે? એ તો મહાપાપ છે, મહાઆરંભ છે, મહાપાપ છે. બેસે તો સ્વીકારો, નહીં બેસે તો કઈ વાંધો નહીં, ચાલે છે. ભવ ભવની સ્વચ્છંદતા અને શિથિલતા. અરે જૈન દર્શન તો જીનવાણી તો આપણને ચાલતા શીખવાડે, ખાતા પીતા શીખવાડે, બોલતા શીખવાડે, ઉઠતા બેસતા શીખવાડે. અરે મલમૂત્રાદિકનો ત્યાગ કેમ કરાય, કેવી રીતે એ વિત્સર્ગ સમિતિ શીખવાડે. આવી જનવાણીને ગળે ન વળગીએ, લોક વ્યવહારને ગળે વળગીને આપણે બેસીએ. એક બહુ સરસ છંદ પણ આવ્યો હતો, મેં ખાસ ધ્યાન આપ સૌનું અપાયું હતું પૂજા વખતે. આજે અભ્યુદયથી વેષ્ટિત હોય, ઘણા અભ્યુદયોથી સાંસારિક સુખ સુવિધાઓથી ઘેરાયેલા હોય, તો ભવની ચેષ્ટાઓ જેના જીવનમાં ન હોય, મોહના ચાળા ન હોય, મોહના ચાળા, હલો 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 ભોગવો ભોગવો ભોગવો, ભોગ બુદ્ધિ ના હોય ને. ભોગ સામગ્રી હોય પણ ભોગ બુદ્ધિ ન હોય. ભોગ સામગ્રી હોય, અભ્યુદય હોય, એ પૂરું પુણ્યના ઉદય છે. પણ ભોગ બુદ્ધિ કેમ ન હોય? કેમ કે પરિણામોમાં પવિત્રતા છે. શું સમજાણું આમાં? એ મેં પૂજામાં જો આવો અર્થ નહોતો કર્યો. અભ્યુદય કેમ હોય? કેમ કે પૂરું પુણ્યના ઉદય હોય. પાલવમાં પુણ્યના ઉદય હોય. અત્યારે છે ને રામનાથ કોવિંદ, આપણા જે રાષ્ટ્રપતિ અત્યારના હાલના, હવે એને કઈ બધા અધિકારીઓને કઈ ઓળખે? પણ બધા સલામ ભરે કે નહીં એને? 15 ઓગસ્ટનું ફ્લેગ હોસ્ટિંગ હોય તો સૌથી છેલ્લે એને એન્ટ્રી થાય, સૌથી પહેલા ત્યાંથી તેઓ નીકળે. ઈ નીકળે એટલે પીએમ પણ એને સલામ ભરે, ત્રિપાંખી સેના પણ સલામ ભરે, સમગ્ર રાષ્ટ્ર એનો સન્માન, શું કહેવાય એને, આર્ટ ઓફ ગાર્ડ કંઈક એવું કંઈક શબ્દ છે ને, ગાર્ડ એને સલામી ભરે બધાય. હા, રાષ્ટ્રપતિને કેટલા પુણ્યશાળી કહેવાય. કેમ એને પુણ્યશાળી કહેવાય? શેના પુણ્ય ભાઈ? પુણ્ય તો એને કહેવાય, પુણ્ય તો એને કહેવાય, પુણ્યને ભોગવવાના ભાવ ન થાય અને દ્રષ્ટિ પવિત્રતા પર ટકેલી હોય, એનું નામ પુણ્યનો ઉદય. સમજાય છે? એટલે મુનિરાજના જે આહાર દાન અંગેની જે વાત કરી, એ એક આહારની વાત કરી છે. એમાં બોલ્યા બહુ સરસ, પંચાસ્તિકાયનો દાખલો આપ્યો, પ્રવચન સારનો દાખલો આપ્યો. મુનિરાજને આહાર હોય પણ આહારની સંજ્ઞા ન હોય. મને તરત જ એક વિચાર આવ્યા ત્યારે, જ્યારે ગુરુદેવે એવું બોલ્યા કે મુનિરાજને આહાર હોય પણ આહારની સંજ્ઞા ન હોય. બરોબર? અહીંયા ગ્રહસ્થ અવસ્થામાં તો એવું છે, આહાર ન હોય તોય આહારની સંજ્ઞા હોય. વરસદીના ઘઉં હોય, ડોક્ટરે કીધું હોય 15 દિવસ તમારે ઘઉંને અડવાનું નહીં, ઘીને અડવાનું નહીં, અને ઘરમાં 4-6 ડબ્બા ભરેલા હોય ઘીના. બોલો પરિગ્રહ કેટલું, ભોગ કેટલો? એક વાત યાદ રાખજો, સાંભળજો, બહુ ગજબનો ન્યાય બોલું છું, સાંભળો બધાએ. સાહેબ, પરિગ્રહના પોટલા પુણ્યનો ઉદય હોય તો ભેગા થાય, અને પુણ્યના ઉદયની પ્રચુરતા હોય તો એ ભોગવવામાં આવે. પણ ભોગવવામાં જે રસ છે એનું નામ પાપ છે. સામગ્રી ભેગી થાય પુણ્યને લીધે, પૂરું પુણ્યને લીધે, પણ ભોગવવાના જે ભાવ છે એ નિયમથી પાપના ભાવ છે. અને આ પ્રશ્નોત્તરીની ચર્ચા ગુરુદેવશ્રીની હાજરીમાં ગુરુદેવશ્રીએ ઘણી વખત પોતે કરેલી છે. ઘણા શેઠિયાઓ, પૈસાવાળાઓ આ વાત એમને ગમે નહીં એટલે પૂછે, ને અમે તો કઈ કમાવતા નથી,
એ તો અમારો દીકરો કમાવે છે, અમે તો કઈ ધંધા નથી કરતા, વેપાર નથી કરતા, અમે તો કેવળ બેસીને ભોગવીએ છીએ. સાહેબ યાદ આવે છે આ વાત? મેં હજારો વખત આ ગાદીએથી કીધું છે. તો ગુરુદેવ જવાબ આપતા કે મળેલ તો છે સામગ્રી પુણ્યના ઉદય, પણ એને ભોગવવાના ભાવ તો તને અત્યારે થાય છે ને, એ ભોગવવાના ભાવ શું છે? ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ, એવી વૃત્તિ ક્યાં છે તારી? તું તો માહો માહે એને ભોગવે છે. આનંદ માણે છે કે નહીં? મોજ માણે છે કે નહીં? આ મારો બંગલો, હા. એક બીજી વાત મને આજે પ્રક્ષાલ વખતે વિચાર આવ્યા હતા, સહજ ભાવે કહું, આપ સૌને સાંભળજો. આ જીવને ભોગ તો જોઈએ દૈવી. એના બેન સાંભળજો. આ જીવને ઘર, બંગલા, ગાડી, ફર્નિચર, ભોગ કેવા જોઈએ? દૈવી. પણ દેવગુરુ ધર્મની, શાસ્ત્રની ભક્તિ માટે એને ભક્તિના ભાવ દૈવી નથી જોતા. સૌધર્મ પાસે ભોગ કેવા અને સૌધર્મના ભાવે કેવા? ભોગ તો દૈવી જોઈએ, ભાવ દૈવી ન જોઈએ. ફરીથી બોલું છું, સાંભળજો, આ વાતને પકડો તમે. ભોગ તો દૈવી જોઈએ, દૈવી ભોગ, એમ દૈદીપ્યમાન શ્રેષ્ઠતમ. તો સૌધર્મના ભોગ જેવા દૈવી ભોગ જોઈએ, તો સૌધર્મના ભક્તિના ભાવ જેવા દૈવી ભક્તિ ભાવો પણ સંગરો ને. ફળાક દઈને આવતા ભવે મોક્ષે જાસી, મુનિ દીક્ષા લેશે. અને આ ભવે એક શાહીક સમ્યક તુને લઈને બેઠો છે, તો અસંખ્યાતા તીર્થંકરોના કલ્યાણકોમાં પહોંચે. આપણને પૂજાના ભાવ નથી થતા, આપણને તો પૂજાના ભાવ પણ હે દેખાય છે. હા, નહીં, અમે તો પૂજા નહીં, અમે ભક્તિ નહીં, અમે સમયસાર વાળા. શિથિલતા છે, સ્વચ્છંદતા છે. આ તને જે ત્રણ લોકના નાથ, જેની વાણીનો લાભ તને મળે છે, એની આરાધનાના ભાવ તને ન થાય? એમના પ્રત્યે નતમસ્તક થવાના ભાવ ન થાય? અને આ અષ્ટાનિકાના દિવસો કોના માટે છે? દેવો માટે છે. આ અષ્ટાનિકાના દિવસો ગ્રહસ્થો માટે છે ને, ગ્રહસ્થની ચર્યા માટે છે ને. તો તને અષ્ટાનિકાના દિવસોમાં ભગવાનની ભક્તિ, પૂજા, પાઠ, સ્વાધ્યાય, પ્રક્ષાલ ભાવ ન થાય? પશ્ચિમી સભ્યતા, સ્વચ્છંદતા અને થોડો ઘણો જે કઈ જ્ઞાન વધેલો છે, ક્ષયક્ષમ જ્ઞાન આપણને લઈને ડૂબે છે. એટલી વાત યાદ રાખજો. અમને બધું ખબર છે. શાસ્ત્ર જ્ઞાન ખરેખર જેને હોય છે, એ આવો અવિવેકી ન હોય. હું સૌધર્મનો જ દાખલો આપીને આપ સૌને વાત કરું છું. દ્વાદશાંગનો પાઠી છે કે નહીં? તાંડવ નૃત્ય કરે છે ગાંડો થઈને. શાહીક સમ્યક દ્રષ્ટિ જેવો જીવ સૌધર્મ તાંડવ નૃત્ય કરે છે. આપણને તો ભગવાનની ભક્તિમાં તાળી પાડવાના ભાવ ન થાય, કેમ કે આપણે એટલા ગંભીર થઈ ગયા છીએ. આ શિથિલતા આપણને ક્યાં લઈ જશે? વિચાર કરો. આ નીરસતા આપણને ક્યાં લઈ જશે? હા, આહારમાં તો સરસતા જોઈએ, ભક્તિમાં સરસતા નહીં. કેમ? આહાર આવ્યું ને આજે. આહારમાં તો 56 ભોગ, બધું સરસતા. 6 રસની વાત કરી ને. આહારમાં તો સરસતા જોઈએ, અને ભક્તિ પૂજામાં નીરસતા. અરે ભગવાનની ભક્તિ પણ કરવી હોય તો સૌધર્મના ભાવે કરો. સૌધર્મના જેવા ભાવો ઉછળે છે એવા ભાવે કરો. મરિયલ કોક મરસિયામાં બેઠા હોય એવું ન હોય. કેટલો આનંદ, કેટલો ઉત્સાહ હોવો જોઈએ. ક્યાંક રિસેપ્શનમાં આપણે જઈએ 5 સ્ટાર હોટલમાં, કેવી હોય છે આપણી બોડી લેંગ્વેજ, કેવા હોય છે આપણા કપડા, લુગડા અને દાગ દાગીના અને હાવ ભાવ અને દેખાવ અને ચાલ ઢાલ, બધું ફેરફાર હોય કે નહીં? ક્યાં કે આમ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા હોય. હા, સ્વર્ગમાંથી ઉતરી આવ્યા હોય એવી તો વાતો કરીએ, એવા તો હાવ ભાવ કરીએ. હા,
વિચારજો ભાઈ, ફરીથી કહું છું, સ્વર્ગ જેવા દૈવી ભોગ નહીં હોય તો ચાલશે, પણ એના જેવા દૈવી ભાવ હોવા જોઈએ. એટલે આ ત્યારે અપૂર્વ અવસર સમજવું સફળ અને સાર્થક છે. હા, મુનિરાજનું જે જીવન આપણે આમાં વ્યક્તિત્વ વાંચીએ છીએ, ઝીણવટથી મુનિરાજના અંતરંગ બહિરંગના જીવનને, એના પાસાઓને આપણે સમજીએ છીએ. શા માટે સમજીએ છીએ? ઓલા એમવે ના બિઝનેસ પોલિસી કોઈ દિવસ કોણ જોવા જાય 500 રૂપિયાનું ટિકિટ ખર્ચો કરીને? કેમ કે એને પોતાને બિઝનેસ કરવું છે ને, એમાં સમજાય છે. એમવે બિઝનેસ હોય, કોઈ પણ બિઝનેસ, આવા તો બધા એના બિઝનેસ પ્લાન જોવા માટે જાય. હેમુ ગઢવીમાં સ્પેશિયલ એના સેમિનારો હોય, 500 રૂપિયાની ટિકિટ આપીને જાય. શેના માટે જાય છે? એને પણ એમવે નો બિઝનેસ કરવો છે, એને પણ એને એજન્ટ થવું છે ને. એમ આ પૂજા, વિધાન, શાસ્ત્ર, સ્વાધ્યાય આ એક મોક્ષ માર્ગની બિઝનેસ પોલિસી છે. તો આ બિઝનેસ પોલિસી સમજવા પાછળનો ઉદ્દેશ્ય શું? કે મારે પણ આવું મુનિપણું અંગીકાર કરવું છે. આ કોકને રાજી રાખવા માટે નહીં, કોકને દેખાવો કરવા માટે નહીં, પુણ્ય બંધ માટે નહીં, ભવ સુધારવા માટે નહીં, ભવનો અભાવ કરવા માટે. ભવને સુધારવાના વિકલ્પો નિદાન નામના શલ્ય છે, અને ભવના અભાવ કરવાના ભાવ ધર્મ ધ્યાન છે. અને એક વાત યાદ રાખજો, દુનિયાને ખબર નહીં પડે આપણી ક્રિયાઓ અને પરિણામોથી, પણ જડ કર્મોને તરત જ ખબર પડી જાય છે કે આપણો અભિપ્રાય શું છે. એટલે દુનિયાથી બીવો નહીં બીવો, પણ કર્મોથી ચોક્કસ બીવો. બધી અભિપ્રાયની રમત છે. એટલે આ મુનિપણાનું જે વ્યક્તિત્વ છે, સહેજે પરમાત્મ પ્રકાશમાં બધું આવે છે. આવો જ આ અદ્ભુત વિષય અપૂર્વ અવસરમાં પણ આપણે વાંચીએ છીએ. થોડો કોઈ ચોથો છંદ હું આપણા ગ્રહસ્થ આશ્રમના સંદર્ભમાં કહું છું, સાંભળજો. મુનિરાજના સંદર્ભમાં શું કીધું હતું? આત્મસ્થિરતા, 3 સંક્ષિપ્ત યોગની. એમ આવ્યું ને, યોગની પ્રવૃત્તિ છે, પણ એ ટૂંકમાં છે, સંક્ષિપ્ત છે, બહુ જાળ નથી ફેલાયેલું, જંજાળ બહુ ફેલાયેલું નથી. મનને દોડાવે, વચનને દોડાવે, કાયાને દોડાવે. હા, એ મોબાઈલ લેંગ્વેજ, આ મોબાઈલની લેંગ્વેજમાં કહું ને, કે એના કોન્ટેક્ટ લિસ્ટમાં, મુનિરાજના કોન્ટેક્ટના લિસ્ટમાં કોનું નામ હોય? અચ્છા, કેટલા નંબર હશે બોલો તો એમાં? બોલો પ્રકાશભાઈ. મુનિરાજના કોન્ટેક્ટના લિસ્ટમાં મોબાઈલ તો ન હોય, પણ કોન્ટેક્ટનો લિસ્ટ જે મગજમાં હોય ને, એમાં કેટલા નંબરો હશે? હું કહું કેટલા હશે? વધીને 6 હશે. કેટલા? વધીને 6 હશે. 5 પરાયા, 1 પોતે. 5 પરાયામાં 5 પરમેષ્ઠી. કોક દિવસ, કોક વાર સિદ્ધો સાથે વાત કરે, કોક વાર અરહંતો સાથે વાત કરે, કોક વાર આચાર્યો સાથે વાતચીત કરે, ઉપાધ્યાયોની મુલાકાત તો લેતા જ હોય, કેમ કે જ્ઞાનની ગરજ છે. એટલે પોતે તો સાધુ છે જ. નમો લોએ સવ સાહુણમ. તો આ 5 તો લિસ્ટ સમજો પારકાના, અને 5 સાથે મુલાકાતો કરીને એક સાથે અનુસંધાન હંમેશા સાધે, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. કોન્ટેક્ટ લિસ્ટમાં આ 6 સિવાય 7માં કોઈનો નંબર ન હોય. આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં કેટલા નંબર છે? ઘણા તો ગર્વથી કહે છે, હવે મારું મોબાઈલ બહુ હેંગ થાય છે, કેમ કે કોન્ટેક્ટ બહુ વધી ગયા છે. રોજના એટલા મેસેજો આવે, હજારો મેસેજો. બીજા ટેબ્લેટમાં મારે નંબરો સેવ કરીને રાખવા પડે, એવું ઘણા લોકો કહેતા હોય. હવે હું આપને પૂછું, હજારો જે કોન્ટેક્ટ છે, એમાં પોતાના કેટલા? એકેય નહીં. પોતાનો નંબર જ નથી એમાં. આ દુનિયાને છે ને ગાંડપણું, આ
સેલ્ફી સેલ્ફી ની જે ઘેલછા છે, સેલ્ફી માં ગામ આવે, સેલ્ફ નહીં આવે. કોન્ટેક્ટ લિસ્ટમાંના દુનિયાના નામ ભૂસી નાખો અને કેવળ પોતાનું નામ રાખો. એમ સમજાવવા માટે આ અપૂર્વ અવસર છે. આત્મસ્થિરતા, જગતની સ્થિરતા, રાગ રંગની સ્થિરતા, કષાયની સ્થિરતા, ધંધા વ્યાપારની સ્થિરતા અનાદિની છે. હવે આત્મસ્થિરતાની જરૂર છે. આત્મસ્થિરતા મૂળ તો ઈ, પણ જો સ્વરૂપમાં ન રહી શકે તો કહે છે ત્રણ સંક્ષિપ્ત યોગની. તો ટૂંકામાં યોગની પ્રવૃત્તિ હોય એ ક્યાં સુધી? મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત. એ દેહ પર્યંત. દેહ પર્યંત કેમ? આયુને આજે ઉપવાસનો શરીરની સ્થિતિ માટે આહાર લેવું પડે તો આહાર માટે નીકળવું, ઈર્યા સમિતિ કરવી, ઈર્યા સમિતિ પૂર્વક ચાલવું, ભાષા સમિતિ પૂર્વક બોલવું, તૃષ્ણા સમિતિ પૂર્વક આહાર લેવું, એ બધું દેહ પર્યંતની મર્યાદા. એ દેહની બહારની મર્યાદામાં નહીં જવાનું. દેહને ટકાવી રાખવા, એ સંયમની ભાવનાને ટકાવી રાખવા માટે દેહને ટકાવવાની વાત છે. દેહ ભોગે આત્માનું નહીં, આત્મ ભોગે દેહનું. શું ફેર બેઉમાં? મંદિરે જતા શાક લેવા જવાનું કે શાક લેવા જઈએ છીએ એટલે મંદિરે જવાનું? બોલો બેનો, બોલો બધા તમે. હા, ભાઈબંધ દોસ્તાર બેનપણીને મળવા મંદિરે આવવાનું કે મંદિરે આવ્યા હોય ને સહજ આવે તો 2 મિનિટ કેમ છો કેમ નથી ઔપચારિકતા કરવાની? કે પહેલેથી કોન્ટેક્ટ કરીને હું જાઉં છું તું આવજો અને આપણે પછી મળશું અને પછી ગપ્પા ઠોકશું. સમોશરણની સભા એને માટે છે. હા, ગામના ચોરા છે મંદિરના ઓટલા એટલે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. યાદ રાખજો. એટલે જો કહું છું કે દુનિયા જુએ ન જુએ, દુનિયા કહે ન કહે, કર્મો તો આવીને જકડાઈ જશે. તમને કીધું છે કેટલા બધા 84 અસાતના જ્ઞાનાનંદ શ્રાવકાચારમાં આવે છે. 84 પ્રકારના અસાતના દોષ. ઊંચા આસને બેસવું મંદિરમાં, એ 84 અસાતનામાંનો એક અસાતના છે. પોતપોતાની દેહની સ્થિતિને જોજો. નીચે પલોઠી વાળીને બેસી નથી શકતા, ભગવાનની પૂજા પુરસ્કાર નથી કરી શકતા. કેવા પાપ બાંધીને આવ્યા હશું? આવે છે વિચાર બધાને? હા, 3 લોકના નાથની સામે ઊંચા આસને બેસવું એ અસાતના છે. પછી તો ઘર ગ્રસ્તીની વાતો, દુનિયાભરની બધી લિસ્ટ છે 84 અસાતનામાં. ઘણું બધું ભાઈ જીવનમાં સમજવા જેવું છે. જાણે અનજાણે કેવા કેવા દોષ થતા હોય આપણાથી. ગ્રહસ્થનું ઘર એટલે દોષોનું ઘર છે. કાદવ કીચડ જ નીકળે બધે. એટલે મન વચન કાયા યોગનો બહુ વિસ્તાર નહીં, બહુ ફેલાવ નહીં. पंच इंद्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. હા, ઘરમાં 2 પ્રાણી હોય, કરોડોની ફેક્ટરી ચાલતી હોય, કેટલું ભોગવવાના, કેટલું લઈ જવાના, કોને માટે? એક સરળ સવાલ હું પૂછું છું, આટલી મમતા શેને માટે? અને મમતાનું ફળ આવશે કે નહીં? એ મોહનો ફળ આવશે કે નહીં? મૂર્છા પરિગ્રહ
અરે મૂર્છા મમતા તો પરિગ્રહ છે ભાઈ સાહેબ. એટલે ત્રણેય યોગોની સંક્ષિપ્ત પ્રવૃત્તિ ક્યાં સુધી વધી વધીને દેહ સુધી, દેહની બહાર નહીં, ત્યાં એના બાદ લક્ષ્મણ રેખા ઓળંગાઈ જાય છે સંયમના હેતુથી. ઈ આ વાત છે આમાં. મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત. આ ગ્રહસ્થોને માટે પણ આપણા માટે પણ ઈ છે. છાશ રોટલાની સગવડતા થઈ એટલે આજીવિકા પૂરી. પોટલું બાંધીને નરકની તૈયારી ન કરાય. સર શેઠ હુકુમચંદ શેઠની ધર્મપત્ની જે અભણ હતી એને કીધું હતું 8મા ફેક્ટરીની જ્યારે તૈયારી કરી, પ્રકાશભાઈ 8મી ફેક્ટરી ખોલવાની જ્યારે તૈયારી કરી, એ અભણ બાઈએ કીધું, અંગ્રેજોની સામે બેસીને નક્કી કરતા હતા સર શેઠ હુકુમચંદજી, સાહેબ ધ્યાન રાખજો નરક 7 જ હોય છે. શેને માટે વિસ્તાર આટલો? હા, એમ પરિગ્રહના પોટલાનો જે વિસ્તાર છે શેને માટે? દુનિયાભરનું મનમાં દ્વંદ્વ ચાલતું હોય, મન વચન કાય. એટલે આમાં ત્રણ યોગોનો સંક્ષિપ્ત દેહ પર્યંત એનો ફેલાવ રહે. અને બીજી વાત, ત્રીજી અને ચોથી લીટીમાં જે લખ્યું છે, ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી. મને બતાવો આપ, ચોથા કાળમાં જે પાપના ઉદયો આવતા, એવા ઉદયો આ પંચમ કાળમાં આવે છે આપણા? શું કીધું મેં? કઈક સમજાણો? ગજકુમાર મુનિરાજ ધ્યાનમાં બેઠા, માથે સગડી બળે. આપણે મંદિરમાં આવીને ધ્યાનમાં બેસીએ, આપણા માથે કોઈક સગડી મૂકવાના છે? આપણી સીતાજી તો સુરક્ષિત જ છે ને ઘરમાં? એ રામચંદ્રજી હતા કમનસીબ, જેનો એવો દુર્ભાગ્ય હતો, એવો પાપનો ઉદય હતો, પણ છતાંય તે ભવે મોક્ષે જનારા હતા, ગયા. તો તે જ ભવે મોક્ષે જનારા મહાપુરુષોના જીવનમાં જે પરિસહ અને ઉપસર્ગ પાપના ઉદય આવે છે, એવા પાપના ઉદય આપણા જીવનમાં આવે છે. હું એ પૂછું છું તમને બધાને, બોલો. હજી વાત, સમોશરણમાં તો જવું પડતું ને ચોથા કાળમાં ભવી જીવોને. તમારા લોકોને તો ઘરે જ સમોશરણ આવી જાય છે ને, 8, 8:15 ટકોરે. સુરતમાં બેઠા હોય ત્યાં સુરતની ઘરે, મુંબઈમાં બેઠા હોય તો મુંબઈની ઘરે, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં બેઠા હોય તો ત્યાં એની ઘરે. હા, તો ઘરે સમોશરણ આવવા તો તૈયાર છે. આપણે સમોશરણમાં બેસવા કેટલા આપણે તૈયાર છીએ? આપણી તૈયારી કેટલી? વિચારો. હા, તો એક તરફ તો એમ કે છે કે વિશ્વમાં મહામારી ફેલાયેલી છે, અહીંયા તો પુણ્યના સુમેરુ પર્વતો ઉછળે છે આપણા સૌના તો. હા, પણ માને અને સ્વીકાર કરે ત્યારે ને. કાશી વિશ્વનાથ વાળા સમજાય છે? હા, માને ત્યારે ને, સ્વીકાર કરે ત્યારે ને. બેનશ્રી નથી કહેતા લાગે એને લાગે, નહીં લાગે એને શું લાગે વળગે, લાગે એને લાગે ભાઈ. હા, ફીલ કરો. આજે મને તત્વ મળ્યો છે, કેટલો નિરાબાદ અને નિર્દોષ છે. કયા ઉપસર્ગો છે આપણા જીવનમાં, કયા પરિસહો છે? 2 ટંચના સરસ મજાના રોટલા મળે, હા, ગરમી લાગે તો પંખો એસી હોય, નિંદર આવે તો ગાદડા ગોદડા હોય, બજારમાં રખડવું હોય તો ગાડીઓ હોય. હા, તો વિચાર તો કરો, 5 ઇન્દ્રિયોના કેટલા વિષય ભોગો પૂર્વ પુણ્યના ઉદયે બધું જ સહેજે મળેલું છે. તો વિચાર તો કરો, આવા ઘોર ઉપસર્ગ ક્યાંથી છે? હા, આપણે ગ્રહસ્થ અવસ્થામાં વાત કરું છું, છતાં થોડા ઘણા પાપના ઉદય આવે તો આપણે પાણીમાં બેસી જઈએ, હાય મરી ગયા, હાય મરી ગયા, હાય મરી ગયા. એ અર્થ ધ્યાન છે. અરે એકવાર મુનિરાજો ઉપર આવતા ઉપસર્ગોને પોતાના જીવનમાં કલ્પના કરીને તો જુઓ, તો સમજાશે કે ઘોર પરિસહ કોને કહેવાય. મુનિ અવસ્થા ધારણ કરેલી હોય અને આખા શરીરમાં ગળત કોડ હોય,
અહીંયા તો એવું કોઈ કોડીના રોગી તો નથી જ. આવું સરસ મજાનું તત્વ આપણને મળે છે. વિચારજો ભાઈ, ચોથા કાળમાં પુણ્યશાળી જીવોમાં, સાધકના જીવોમાં, એમના પુનિચર્યામાં, સાધક દશામાં જે ઉપસર્ગ અને પરિસરની સ્થિતિ આવતી, તોય આવી શકે નહીં તે સ્થિરતાનો અંત. જો સાધના નિરંતર ચાલતી. અહીંયા તો હજી આપણા ગ્રહસ્થ જીવનમાં તો સાધનાની શરૂઆત જ નથી સાહેબ. ત્યાં તો સાધનાનો અંત નહીં, એટલે સાધનાનો શરૂઆત તો ક્યારની થઈ ચૂકી છે. શું કીધું બેનો, સમજાય છે? આ તો જેટલો રાડો પાડીને જેટલું કહીએ એટલું ઓછું છે. શું કીધું મીનાબેન, બોલો તો સાહેબ. અહીંયા તો સાધનાનું મંગલમય પ્રારંભ જ નથી. ત્યાં તો સાધનામાં ક્યારના બેઠા છે અને એ સાધનાનો ક્યારે અંત નહીં આવે એવી સ્વરૂપની સ્થિરતા છે. અહીંયા તો હજી ઉપયોગની સ્થિરતા નથી, તો સ્વરૂપની સ્થિરતા ક્યાંથી આવે? શાસ્ત્ર સ્વાધ્યાયમાં જેટલો મન ચોંટે છે, કેટલી એકાગ્રતા રહે છે, હા, એના ઉપર થોડુંક મંથન કરો. આ અપૂર્વ અવસરના છંદો બધા આપણા જીવન પદ્ધતિ સાથે સંકળાયેલા કાવ્યો છે. વિશેષ પછી લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.